આજથી સસ્તા અનાજ વિતરણની પ્રક્રિયા બંધ રહેશે। રાજ્યભરમાં ફેર પ્રાઇસ શોપ દુકાનદારો અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા। આ નિર્ણય ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા લેવાયો છે। સરકારી અનાજના જથ્થાના ચલણ ભરવાની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવી। એસોસિએશનનું કહેવું છે કે સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યા વગર હડતાલ પાછી લેવામાં નહીં આવે। દુકાનદારોનું કહેવું છે કે તેમને કમિશનમાં વધારો કરવો, ટેકનિકલ સમસ્યાનો કાયમી ઉકેલ, તકેદારી સમિતિના આદેશને રદ કરવો, જથ્થામાં પડતી ઘટ દૂર કરવા જેવી માંગો પૂર્ણ કરવામાં આવે। 17,000થી વધુ રેશન દુકાનદારો તેઓની પડતર માંગણીઓ લઈને આજથી અસહકારના આંદોલનના ભાગરૂપે અમે વિતરણ વ્યવસ્થાથી અડગા રહ્યા છીએ। કારણ એ છે કે 20 જેટલી પડતર માંગણીઓ જે કમિશન છે, સાથે સાથે જે સર્વર ટેકનિકલ ઇસ્યુ થાય છે અને સાથે જે જથ્થામાં ઘટ પડે છે અને સાથે સાથે જે વારે ઘડીએ એવો પરિપત્ર બહાર પાડ્યો છે કે જ્યારે પણ રેશન દુકાનોમાં જથ્થો આવે ત્યારે 10 જણામાંથી 8 જણાની સહી હોય તો જ જથ્થો ઉતરે। આ અન્યાયી છે। દુકાનદારોએ એવું નક્કી કર્યું છે કે કંઈ પણ સમજે દાખલા તરીકે અત્યારે સર્વર ડાઉન હોય, પછી કંઈ પણ અંગૂઠા આપવામાં કંઈ કોમ્પ્યુટરમાં પ્રોબ્લેમ થાય, એને હિસાબે એટલું બધું પબ્લિક અમારે ત્યાં આગળ 1લી તારીખમાં શું છે, બધા કાર્ડમાં રેશન કાર્ડ લેવા, રેશનની અંદર લેવા આવતા હોય, અનાજ લેવા માટે આવતા હોય, એના હિસાબે ધસારો થાય। આ પબ્લિકનો ધસારો એટલો બધો થાય છે કાર્ડ ધારકોનો કે અમે લોકો શું જવાબ આપીએ। ઘસાઈ ગયા હોવાથી હોસ્પિટલમાં આવતા નથી અને કલાક સુધી લોકોને વેઇટિંગ કરવું પડે છે। આ ઉપરાંત જ્યારે દુકાન માલિકનો ટાઈમિંગ પૂરો થઈ જાય છે લેપટોપની અંદર, ત્યારે એ હાજર ના હોય ત્યારે આખું સર્વર ડાઉન થઈ જાય, કામ થતું નથી। એવી લોકોની ફરિયાદો બહુ આવી છે। આ લોકોની